નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. ગરીબોના હૃદયના ધબકારા પર પણ મોટો દગો છે. જામનગરમાં પીએમજય યોજના હેઠળ બિનજરૂરી કાર્ડિયાક પ્રોસિજરનો મોટો પર્દાફાશ થયો છે. પૈસા કમાવા સર્વસ્વ પૈસા જ છે. છેલ્લા ઘણા સમયથી પૈસા કમાવા માટે કેટલા બધા સ્કેમ, કેટલા બધા કૌભાંડો કરવામાં આવી રહ્યા છે. તે પૈસા કમાવા માટે ડૉક્ટરોએ રિપોર્ટ સાથે ચેડા કર્યા. અને ત્યારે સવાલ એ છે કે મા અમૃતમ અને આયુષ્યમાન ભારત જેવી મહત્વાકાંક્ષી યોજનાઓની દેખરેખ કરતું તંત્ર આટલા લાંબા સમય સુધી કેમ ઊંઘતું છે? ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, કારણ કે ખ્યાતિ કાંડ સૌ કોઈને ખબર છે અને તેવો જ કાંડ જેસીસી ખાતે થયો છે, જામનગર ખાતે થયો છે. અને તેમાં ગરીબોના હૃદય સાથે કે જે વ્યક્તિને કાર્ડિયાકની જરૂર નથી તેની ઉપર આ ઓપરેશન કરવામાં આવ્યું છે. માત્ર ને માત્ર સરકાર તરફથી જે યોજનાઓ આપવામાં આવે છે કે જેનાથી કોઈકનું સ્વાસ્થ્ય સારું થાય, કોઈનો જીવ જોખમમાં મુકાયો હોય, કોઈ સમાજનો કે ગામનો કે પછી ઘરનો મોભી આ જે યોજનાઓ છે તેના થકી સારવાર લઈ શકે અને એ સારવારથી તે પોતાની આખું જે સમાજ છે, તેનું ગામ છે કે તેનું ઘર છે તે ચલાવી શકે. પરંતુ આનો ઉપયોગ કૌભાંડ તરીકે થઈ રહ્યો છે. સસ્પેન્સ અને દંડ ફટકારવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે, પણ માત્ર મલમપટ્ટી જ છે. પરંતુ જે દર્દીઓ છે તેમના જીવ ગયા છે, જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે અને જે દર્દીઓને જરૂર ન હતી તેમને પણ ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમનો વિશ્વાસ કોણ પાછો લાવશે? અને આ ભ્રષ્ટાચાર અટકશે ખરો? થોડા સમય પહેલાં થયેલો ખ્યાતિકાંડને આજે ફરી એકવાર જામનગરમાં જેસીસી કાંડ સામે આવ્યો છે. શું સરકારની મિલીભગત કે બેદરકારી વિના આ શક્ય છે ખરા? જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો જ આ કિસ્સો થયો છે અને આજ મુદ્દે જ આપણે ચર્ચા કરવાના છીએ લોકમંચમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલની અંદર જોડાઈ ગયા છે નિલેશ સોલંકી, ભાજપ પ્રવક્તા, અને સાથે જોડાયા છે ડૉક્ટર યોગેશ ગુપ્તા, અને સાથે જોડાયા છે કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ. નિશાંતભાઈ, યોગેશભાઈ, નિલેશભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. જેસીસી હાર્ટ સ્કેમ. યોગેશભાઈ, એક ડૉક્ટર કે આપણે પૃથ્વી ઉપર તો ગણીએ કે ભગવાનની પદવી આપવામાં આવે છે ડૉક્ટરને, પણ ડૉક્ટર દ્વારા એક બાદ એક ઘણા બધા કાંડો સામે આવી રહ્યા છે. પણ ત્યારે ફરી એક આ કાંડ સામે આવ્યો છે કે જામનગરની અંદર લોકોને કાર્ડિયાકની જરૂર નથી હોતી, તેમનો હૃદયની અંદર સ્ટેન્ડ મૂકવામાં આવ્યા. ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. વધુ એક આ વિગત સામે આવી છે, શું કહેશો? નમસ્કાર જયભાઈ. તમે જે કીધું ને એમાં સૌથી વધારે દુઃખની લાગણી જે થાય કે કરપ્શન કોઈ પણ કરે, કોઈ પણ પ્રોફેશનમાં કરે ને, એક ટાઈમે હું ચલાવી લઉં, પણ ડોક્ટરના નામે જયારે કરપ્શન થતું હોય ને ત્યારે ખરેખર શરમથી શિર ઝૂકી જાય. કેમ કે ડોક્ટરની અંદર છે ને કરપ્શનનું નામ જોડાવવું એ મને થોડુંક છે ને અજુગતું લાગે કે એવી તો શું જરૂર પડે એક ડોક્ટરને કે જે દર્દી મારા વિશ્વાસ પર એનો જીવ મને સોંપતો હોય, કે મારા રૂમમાં આવીને મને હાથ આપે ને અને હું એની નાડી પર હાથ મૂકું ને તો મને એ વિશ્વાસ સાથે મારા જોડે બેઠો હોય કે હું એક માણસ જોડે આવ્યો છું જે મારી દર્દને પકડશે અને મને સાજો નરસો કરે એ મહત્વનું નથી, પણ મને સાચી સલાહ આપશે. પણ જ્યારથી આયુષ્માન ભારત આવ્યું છે 2018 થી, ત્યારથી એક બાદ એક આખા ઇન્ડિયામાં અનેક કિસ્સાઓ, હું કહું હજારોમાં કિસ્સાઓ આવી રહ્યા છે, જેની અંદર એઝ અ પ્રોફેશનલ મને ખાલી શરમ જ ની લાગણી ઊભી થતી હોય છે. કોઈ મને એમ કે પેશન્ટને જરૂર નહોતી અને તોય મેં દાખલ કર્યો, જરૂર નહોતી તો પણ મેં સ્ટેન્ટ મૂક્યો, જરૂર નહોતી તો પણ મેં બાયપાસ કર્યું, જરૂર નહોતી તો પણ મેં સર્જરી કરી કે ઇમ્પ્લાન્ટ મૂક્યો. અને એ કર્યું કેમ? તો કે 5-10 હજાર રૂપિયા, 20,000 રૂપિયા, 30,000 રૂપિયાના ખેલ માટે. તો મને એમ થાય કે ક્યાં જઈને નૈતિકતા ઊભી રહી છે? આપણે ટેરરિસ્ટોની ચર્ચા કરતા હતા છેલ્લા 3-4 દિવસથી, જ્યારથી આ બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે. તો મને એમ થાય કે શું આપણે પણ એ જ પાઠમાં આવી ગયા છે? થોડું ખરાબ લાગે લોકોને જયારે બોલતો હોઉં ત્યારે. પણ તમે જયારે કોઈ દર્દીને ઇન્ટેન્શનલી હર્ટ કરો અને એના જીવને જોખમમાં મૂકો તો એને કયું ક્રાઇમ કહેવાય? મારા હિસાબે તો એને ટેરરિઝમ જ કહેવાય, રાઈટ? એટલે સરકારને ધન્ય છે, સરકારને મને ફ્રેન્કલી કોંગ્રેચ્યુલેટ કરવાનું મન થાય
કે ચલો ખ્યાતિકાંડ પછીથી સરકારમાં એ સજાગતા આવી છે કે એ લોકોએ જે SFAU યુનિટ બનાવ્યું હતું, જે ખાલી બનાવવા ખાતર બનાવ્યું હતું, 2024 નું CAG નું ઓડિટ રિપોર્ટની અંદર એવું કીધેલું કે જે આ જે યુનિટ બનાવ્યું છે એને ખબર છે તો પણ એ કિસ્સાઓમાં કોઈ એક્શન નથી લેતું. પણ ખ્યાતિ પછી એટલી જે સજાગ થયું, હોસ્પિટલોમાં અને ડોક્ટરોની ઓડિટ એ લોકોએ એગ્રેસિવ કરી અને છેલ્લા કેટલાય વખતથી એ ઓડિટ કર્યા પછીથી ડીએમ્પેનલમેન્ટ કરવાનું અને પેનલ્ટીનો દોર ચાલુ કર્યો. પણ જે તમારો સવાલ હતો ને મહત્વનો છે, શું આટલાથી અટકશે? કોઈકનું મોત નિપજ્યા પછીથી ડોક્ટર ઓલા ખ્યાતિકાંડ વાળો હજી જેલમાં હોવા છતાં પણ આખું સમાજ બદનામ થયું તો પણ દિવસ રાત હજી આ કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. તો મને એમ થાય કે આનાથી તો નહીં જ અટકે. મને એમ થાય કે સરકારે કદાચ કોઈક રેડિકલ સ્ટેપ લેવા જ પડશે, નહીતર આજે ડોક્ટર પેશન્ટ ટ્રસ્ટ, તમે જે કીધું ને કે ભગવાન છે ડોક્ટર, ના, એ પદવીમાંથી એમને કાઢી મૂકવો. હવે હાથ જોડીને નિવેદન છે કે તમે ડોક્ટરને ભગવાન બંધ કરવાનું બંધ કરીને હવે કંઈક એવા રેડિકલ સ્ટેપ લાવવા જ પડશે. ડોક્ટર કોમ્યુનિટીએ પણ, સરકારે પણ અને જ્યુડિશરીએ પણ, કે હવે આને આપણે સાફ કર્યા સિવાય છૂટકો જ નથી, નહીતર આ ગંદકી આપણને ખબર નહીં ક્યાં લઈને ઉભી રાખશે. હા યોગેશભાઈ, એટલે તો ટૂંકમાં એવું કહી શકાય, આપે જે કહ્યું કે હવે કોણ ઉપર વિશ્વાસ કરવો તે નક્કી ન કહી શકાય. ડોક્ટર છે કે પછી એજન્ટ છે, જે રીતના તમે શબ્દ કહ્યો ને કે ભગવાન નહીં, પણ એ ડોક્ટર છે કે એજન્ટ છે કે પછી એક બેંક છે કે જેની અંદર ખાલી પૈસા જ આવવા જોઈએ? ફ્રેન્કલી સ્પીકિંગ મને એમ થાય કે જેટલા બી ડોક્ટરોના નામ આપણે ખ્યાતિ આયુષ્માન કાર્ડ કે ડોક્ટર્સના કરપ્શનમાં જોવા મળે છે ને, એમાં મને જેટલા નામો જોવા મળી રહ્યા છે એ એવા લોકો છે જે મારા હિસાબે કદાચ એ લોકો આ જો આયુષ્માન કાર્ડ ના હોત તો શું એ પ્રેક્ટિસ કરી શક્યા હોત? શું એ લોકોમાં એવી આવડત છે કે એ લોકો પોતાની જે સ્કિલ, જે ડિગ્રી મળી છે એ પ્રમાણે એ નોર્મલ દર્દીઓનું ટ્રીટમેન્ટ કરી શક્યા હોત ને નોર્મલ દર્દીઓ એમના જોડે પહોંચી શક્યા હોત? તો મને લાગે કે ના, આયુષ્માન કાર્ડે શું કર્યું છે કે તમારા જોડે એવા દર્દીઓને પહોંચાડ્યા છે જે મારી આવડતના કારણે નથી આવતા. સરકારે આપેલા યુનિવર્સલ હેલ્થકેરના એક વાયદાના કારણે એ ડોક્ટર જોડે પહોંચી રહે છે, કેમ કે એમના જોડે કોઈ ઓપ્શન નથી. એમને એમ થાય કે આ કાર્ડ છે, મારે હોસ્પિટલ જવું પડશે, જે તે ડોક્ટર જે મળે એ મારે એના જોડે મારે બેસવું પડશે. તો જે ડોક્ટરોને કોઈ આવડત જ નથી, જે ડોક્ટરો કદાચ પોતાના પગે ઉભા રહી શક્યા જ ના હોત. આજે મને કહો, તેજસભાઈનું નામ ક્યારે આવે આવા કરપ્શનની અંદર? કેવું પરીખનું નામ આવે ક્યારે આવા કરપ્શનની અંદર? શું આપણને ક્યારે એવા મોટા ડોક્ટરોનું નામ આપણે આ કરપ્શનમાં જોઈશું? ના, કેમ કે એ લોકોએ પોતાના આવડતથી, પેશન્ટના વિશ્વાસથી પોતાનું એક પેશન્ટનું એક પોપ્યુલેશન બનાવ્યું છે જે એમના ઉપર જ વિશ્વાસ કરીને ત્યાં જાય છે અને એ એમને સાચી ટ્રીટમેન્ટ આપે છે. તો મને એમ થાય છે કે કદાચ આપણે જે આ ડિગ્રીની મોહમાયા વધારી દઈએ, જેને જોઈએ એને ડિગ્રી આપી રહ્યા છે આપણે, કોઈ ભણતર નથી, કોઈ જાતનું આવડત નથી. સરકારે એક કાર્ડ આપી દીધું એટલે બિચારો દર્દી હજારોમાં કરોડોમાં આપણા ત્યાં પહોંચી રહ્યો છે અને એને આપણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. તો વિશ્વાસનો તો ક્યાં સવાલ જ ઉભો નથી થઈ રહ્યો આની અંદર. નિશાંતભાઈ, જે રીતના યોગેશભાઈએ કહ્યું ત્યારે એક જ સેકન્ડમાં એક વિચાર આવ્યો કે એક વ્યક્તિ કે જે ક્યાંક આર્થિક રીતના કે પછી એની સરકાર પાસે એક આસ છે કે ભલે ગમે તેવું મારામાં મેજર ઓપરેશન કરાવવું પડશે કે કંઈ પણ થશે તો સરકાર મારી પડખે ઊભી છે અને આ કાર્ડ છે જેનાથી હું તાજો થઈ જઈશ, સાજો થઈ જઈશ અને માજો થઈ જઈશ ને મારું ઘર કુટુંબ હું ચલાવી શકીશ. પણ તેની પાસે જે આ કૃત્ય કરવામાં આવ્યો છે તેને કઈ રીતના જોવું? જયભાઈ, PMJY એટલે કે પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજના, આ યોજનાનો મતલબ એ હતો કે ગુજરાત અને ભારત દેશનો એક પણ ગરીબ આ મોટી કાર્ડિયેક જે સુવિધા હોય છે, જે સર્જરી હોય છે કે અથવા એના સિવાયની કોઈ પણ મોટી સર્જરી હોય છે એનાથી વંચિત ના રહે. આ ગરીબોને મદદ કરવા માટેની સરસ મજાની એક સ્કીમ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને એનું અમલીકરણ 2018માં થયું. પરંતુ જે રીતે માત્ર 1 વર્ષની અંદર તમને યાદ હશે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બહાર આવી હતી મીડિયા સમક્ષ 11 નવેમ્બર 2024 અને 13 નવેમ્બર 2024 48 કલાક પછી ડોક્ટર કાર્તિક પટેલ ઉપર FIR થઈ હતી. 48 કલાક પછી હું અંડરલાઈન કરું છું. 1 વર્ષ પછી જયારે આવી બીજી એક ઘટના આપણી સામે આવતી હોય જામનગરની, આપણી માટે ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. તમે જો કે આ જે ડોક્ટરો છે જે પોતાના પ્રોફેશનને છોડીને એમને જે રીતે 53 દર્દીઓના
જે કાર્ડિયાક રિપોર્ટ્સને મોડિફાય કરીને એમેન્ડ કરીને અને ફેક રિપોર્ટ્સ બનાવીને જે રીતે એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, એમના હૃદયને ચીરવાનું કામ કર્યું સ્ટેન્ટ મૂકવા માટે, એમને માત્ર ને માત્ર દર્દીઓ, ગરીબ દર્દીઓના હૃદય નથી ચીર્યા. હું ફરી વખત કહું છું જયભાઈ, એમને ગુજરાત સરકારનું હૃદય ચીરવાનું કામ કર્યું છે. ગુજરાત સરકાર જેમને ચૂકવણી કરે છે નાણાંની, ભારત સરકાર જેમને ચૂકવણી કરે છે નાણાંની, એમને સરકારને છેતરવાનું કામ કર્યું છે. દર્દી કરતા વધારે સરકારને છેતરી છે. પરંતુ સમજાતું નથી કે 1 વર્ષનો કાર્યકાળ થઈ ગયો તેમ છતાં આવા ડોક્ટરોની આવી ગંભીર રીતે કેવી રીતે ડેરિંગ થાય છે હજી પણ, કે કાયદા કાનૂનનું પાલન નથી કરી શકતા. એ વાત તો ઠીક છે, પણ કાયદા કાનૂનનો એમને ડર નથી. એનું કારણ ખૂબ જ સ્પષ્ટ છે. ડોક્ટર કાર્તિક પટેલ અત્યારે જેલમાં છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની ત્યારે GTPL ના કેમેરાએ બતાવેલું છે, તમામ મીડિયાએ બતાવેલું. સમયે મુખ્યમંત્રી બોલ્યા હતા, આરોગ્ય મંત્રી બોલ્યા હતા કે ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા મેડિકલ માફિયાઓને છોડવામાં નહીં આવે. આજે જેલમાં છે, સારી વાત છે કે બેલ નથી મળી એમને. એ બેલ નથી મળી આપણી જ્યુડિશિયરીના કારણે, હાઈકોર્ટના કારણે, સુપ્રીમ કોર્ટના કારણે. પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આજની તારીખે પણ 1 વર્ષ વીત્યા પછી પણ એમને સજા નથી થઈ, અને એટલે બીજા ડોક્ટરોની આ ડેરિંગ ખુલે છે. તમે જો કે મારી પાસે એક લેટર છે કે એમના પાર્ટનર, આ જે JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના પાર્ટનર છે, એમને એક પ્રેસ રિલીઝ જાહેર કરી કે ભાઈ મારા પાર્ટનર 205 દર્દીઓમાંથી 53 દર્દીઓના હૃદયને ખોલી નાખે છે, એમાં સ્ટેન્ટ મૂકવાની કામગીરી કરે છે. આ ખૂબ જ ગંભીર ગેરરીતિ સામે આવી. અમને તો કોઈ ખબર જ નથી, અમને કોઈ આઈડિયા નથી. આ પ્રેસ રિલીઝ છે, આ ઓફિશિયલ લેટર એમના પાર્ટનરનો. અને આ ભાઈ જે ડોક્ટર જે ખરા, જેમનું નામ છે, તમે જોયું એ રીતે કે જેમનું નામ ડોક્ટર પાર્શ્વ વોરા, એમને સસ્પેન્ડ કરાયા. ના, એ પોતે પાર્ટનર હતા. એ JCC હોસ્પિટલના એ પોતે પાર્ટનર હતા. એટલે એક પાર્ટનર 53 દર્દીઓ પાસેથી પૈસા હેઠી લે છે, સરકાર પાસેથી 53 દર્દીઓના હૃદયને ખુલ્લા કરી નાખે છે, સ્ટેન્ટ મૂકે છે, રિપોર્ટમાં મોડિફિકેશન કરે છે, કાર્ડિયક એટેક બતાવે છે, અને એમના બીજા પાર્ટનરને ખબર જ નથી. તો પછી મારે સરકારને પૂછવું પડે, તમારે પણ સરકારને પૂછવું પડે, અને ભાજપના પ્રવક્તાશ્રીને પૂછવું પડે કે તમે માત્ર ને માત્ર 6 લાખ રૂપિયાનો ફાઇન કર્યો. કરોડો રૂપિયા 53 દર્દીઓમાંથી હેઠી લેનાર આ JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઉપર તમે માત્ર 6 લાખ રૂપિયાનો ફાઇન કરો છો, અને આ હોસ્પિટલ વાળા એમના બીજા પાર્ટનર એમને પાર્ટનરશિપ ડીડમાંથી કાઢી મૂકે છે અને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરે છે. તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા શું કરી રહી છે? MCI શું કરી રહી છે? જો આવો જ આરોપ કોઈ વકીલ ઉપર થયો હોત તો બાર કાઉન્સિલે એમનું લાયસન્સ છીનવી લીધું હોત. કેમ 24 કલાકની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનું લાયસન્સ રદ નથી કરતા? ભાઈ, એ સમજ નથી પડતી અમને, સમજવામાં જ નથી આવતું. જે રીતના આપે કહ્યું ને કે એક પાર્ટનરે તરત આગળ આવીને આવે છે અને પાર્શ્વભાઈનું કહે છે કે ભાઈ આ જે ઘટના બની તેનાથી અમે જ અજાણ છીએ. જેના જે ડાયરેક્ટર છે KH મરકાણા, એટલે કે એવું કહી શકાય કે કદાચ એક આ કહાનીમાં ટ્વિસ્ટ હોઈ શકે કે હું સામે આવી જાઉં ને કહી દઉં કે આ નથી, તો એટલીસ્ટ JCC તો કન્ટિન્યુ થશે અને કદાચ કૌભાંડ પણ કન્ટિન્યુ રહેશે. શું કહેશો નિશાંતભાઈ? પણ એ તો જયભાઈ સરકારે વિચારવાનું છે. તમારો ક્વેશ્ચન ખૂબ જ વ્યાજબી છે. સરકારે આ હોસ્પિટલને સીલ જ કરી દેવું પડે. હોસ્પિટલના તમામ પ્રકારની પરવાનગી રદ કરી દેવી પડે. હા નિશાંતભાઈ, નીલેશભાઈ, ખ્યાતિકાંડ અને હજુ પણ તેના કહેવાય ને કે અંગારા બુઝાયા નથી. હજુ પણ લોકોને ન્યાય મળ્યો નથી. ભલે જેલમાં છે, પણ જે લોકોની સાથે જે ઘટનાઓ ઘટી ગઈ કે જેમને ઓપરેશનની જરૂર નથી તે ઓપરેશન થઈ ગયું, તેવી જ આ ઘટના ફરી સામે આવી છે. અને જે કમિટી રચવામાં આવે એ એક સામાન્ય સવાલ છે નીલેશભાઈ, કે મારી પાસે એ યોજનાનું કાર્ડ છે અને મને કોઈક ઓપરેશનની જરૂર છે, મેં ડોક્ટર ખાતે જમા કરાવ્યું, ડોક્ટરે કહ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે, અને એને લઈને હું એપ્લાય કરું, અને એપ્લાય કર્યા બાદ જે તે કમિટી મેમ્બર આવે અને ચેક કરે કે આ વ્યક્તિને ખરેખર જરૂર છે. એવી કમિટી તો રચાયેલી, પરંતુ કમિટી કામ કરે છે કે નહીં તે એક મોટો સવાલ થઈ રહ્યો છે આખું કૌભાંડ સામે આવતા. જયભાઈ, ડોક્ટર યોગેશ અને નિશાંતભાઈની આખી મેં ચર્ચા સાંભળી તો ડોક્ટર યોગેશે કહ્યું ખૂબ જ સારી વસ્તુ, એને નોંધ કરવા જેવી છે કે ભાઈ ડોક્ટરોને શું જરૂર પડે કરપ્શન કરવાની, અને દિલ્હી સરકારે અને રાજ્ય સરકારે સમન્વય રીતે જે 5 લાખ જે કહી શકાય કે 5 લાખ
ના જે આયુષ્માન કાર્ડને વધારીને જે સૌથી અત્યારે મહત્વની યોજના અને સમગ્ર ભારતમાં 2020 થી 25 નો લગભગ આંકડો મારી જોડે છે, હજી વધતો હશે કે 36 કરોડથી વધારે લોકોએ આનો લાભ લીધો છે સમગ્ર ભારતમાં. અને ખૂબ જ આ જરૂરી યોજના છે કે જેમાં રાજ્ય સરકાર સુચારુ રૂપે પારદર્શિકતાથી લોકહિતકારી અને એક ખૂબ જ મહત્વની આ ગરીબો માટેની યોજના કહી શકાય. અને આવા ડોક્ટરો સરકાર એટલા માટે આ બધી હોસ્પિટલોને PMJY ની અંડર લાયસન્સ આપ્યા છે કે ગામે ગામે જે ગરીબો હોય એને નજીકના કોઈ હોસ્પિટલમાં આ સેવા સારવાર મળી લે, સારવાર મળી રહે. પણ જ્યારે આવા જ ડોક્ટરો ખરેખર અત્યારે ડોક્ટરી લાઈન જે ભણવી હોય અને બીજા ભગવાન કહી શકાય છે કે પહેલા જ આપણે ભગવાનને આપણે કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં હોય આપણા સગા સંબંધી તો ભગવાનની સાથે સાથે ડોક્ટરને પણ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ અને ડોક્ટરને કહીએ છીએ કે ભાઈ મારા દર્દીને તમે સારું ઓપરેશન કરજો, એ બચી જાય. આ આપણે જે પણ એમને રિક્વેસ્ટ કરવાની હોય કરીએ છીએ. જ્યારે આ જ બધા ડોક્ટર એવા નથી હોતા. સારામાં સારા નીલેશભાઈ આપને વચ્ચે અટકાવવા માંગુ છું, સોરી. ડોક્ટરની વાત તો થઈ ગઈ કે ડોક્ટરે પણ તેમની તિજોરીઓ ભરી છે, પરંતુ એજન્ટો પણ, આપણે એજન્ટો ઉપર જઈશું કે આ યોજના જ્યારે પાસ થાય છે, તેના બિલ પાસ થાય છે, ડોક્ટર કહે છે કે આ જરૂરી છે, આપનું ઓપરેશન કરાવવું જ પડશે, પણ એક સરકારના પ્રતિનિધિત્વ તરીકે પણ એની ફરજ બને છે કે શું ખરેખર એ દર્દીને જરૂર છે. એટલે ક્યાંક મિલીભગત સામે આવી રહી છે. શું કહેશો નિલેશભાઈ? જે 262 આ JCC જે કહી શકાય એમાં 262 માં ફરી જે કેસો થયા હતા એમાં અમુક કેસોમાં વિસંગતા આવી છે. તો સરકારના જે આરોગ્ય મંત્રી જે પ્રફુલ પાનસેરિયાજીએ એ તાત્કાલિક પાર્થ પાનસેરિયાજીએ પાર્થ વોરાને સસ્પેન્ડ કર્યો છે. 6 લાખનો દંડ. આની પર તપાસ ચાલુ છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં જશે અને જે રીતે જે આ ભૂતકાળમાં ખ્યાતિ જે કાંડ થયો કે જેમાં જે ઓવરસીઝમાં ડોક્ટર કાર્તિક પટેલ હતા, એ કાર્તિક પટેલના આવવું પડ્યું આપણા ભારતના ન્યાયિક પરિષદમાં અને અત્યારે હાલ કેસ ચાલે છે ને એમાં વજીરાનીથી માંડીને જેટલા બી ડોક્ટરો હતા તે બધા ડોક્ટરો સસ્પેન્ડ થયા અને એમની પર કેસ ચાલે છે. અને એની પર એવી કઠોર કલમો લગાવવામાં આવી 6070 પાનાની ચાર્જશીટ આ ગૃહ વિભાગે દાખલ કરીને એને કડકમાં કડક સજા થાય. અને અત્યારે કેસ ચાલુ છે. સરકાર આ યોજના નરેન્દ્રભાઈનું એક અભિગમ હતું કે ગરીબોના ઘર સુધી એના ઘરે જવાના પણ 300 રૂપિયા એને એના ખાતામાં પડે અને નિઃશુલ્ક સેવા જે સરકારની ખૂબ જ આ મહત્તમ સેવાઓ જી સેવા તો ખરી, આપણે ચોક્કસપણે કહી શકીએ. જેતા નિશાંતભાઈએ પણ કહ્યું કે સારામાં સારી સ્કીમ હતી પણ એ સ્કેમ બની ગયો છે. એજન્ટ રાજ ચાલી રહ્યું છે કે પેશન્ટો આવે ને પેશન્ટોને ગમે તેમ કરીને ઓપરેશન કરાવો અને આ કાર્ડનો ઉપયોગ કરો અને એમાં પૈસા કમાઓ. તેની ઉપર કડક કાર્યવાહી ક્યારે થશે? આની પર કડક કાર્યવાહી થઈ રહી છે. જેટલા આમાં એક અત્યારે હાલ આ બધું જ એનાલાઇઝ થઈ રહ્યું છે. આની આ તપાસ થઈ, આ 13 નવેમ્બરનો જ આ કિસ્સો છે કે જેમાં વિસંગતા થઈ, તપાસ થઈ અને તપાસના અર્થે બહાર આવ્યું કે આ કઈ રીતે બન્યું. પછી આખું કોઈ પણ જે કેસ હોય એ કેસ PMJY માં જાય છે અને પછી ત્યાંથી એપ્રુવલ આવે છે તાત્કાલિક. જ્યારે દર્દીના જે ડોક્ટરની જે લેંગ્વેજ છે કે તાત્કાલિક એને જ્યારે જરૂર પડે ત્યારે એને એપ્રુવલ આવે છે ઓનલાઈન. એ પછી કેસો ભલે ઓપરેશન થઈ ગયા પછી સરકારમાં આ એક કમિટી છે કે કમિટીમાં આ બધા જ કેસોમાં એક તપાસ થાય છે કે કઈ જગ્યાએ કેટલા બિલો થયા, ક્યાં થયા, કેટલા રાજ્ય સરકારે આને ફંડ ચૂકવ્યો, કઈ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ સાજા થઈને આ આખું એનાલાઇઝ થાય છે. અને પછી ક્યાંય વિસંગતા આવે છે, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ શંકા જાય છે તો એની પર આ તપાસ થાય છે. અને એટલા જ માટે કહું કે થોડા સમય પહેલા તમને ખ્યાલ હોય તો સોલા સિવિલમાં એક બાળકના પિતાને દર્દીને લાફો મારવામાં આવ્યો હતો. એ ડોક્ટરને અત્યારે એને ફરજ બીજી જગ્યાએ મોકલવામાં આવે ને એની પર તપાસ ચાલુ છે અને એની એક કમિટી રચવામાં આવી કે આ ડોક્ટરે કેમ આવું કર્યું ને એની પર. એટલે અત્યારે હાલ નાનામાં નાનો પણ કેસ હોય ને તો સરકાર જોઈ રહી છે કે દર્દીઓને કોઈ તકલીફ ના પડવી જોઈએ. બધા ડોક્ટર સરખા નથી હોતા, સારા ડોક્ટર આપને કહ્યું, પણ આ બધું જ સરકારના નજરમાં છે. નજરમાં છે, કડક કાર્યવાહી થશે. તમારાથી એક જ વસ્તુ મારે જાણવું છે. આપનો અવાજ કપાઈએ. અવાજ ગયો આપનો. જી
હું એમ કહું છું કે તાત્કાલિક ધોરણે આની ઉપર નક્કર પગલાં લેવામાં આવશે, હા કે ના? ચોક્કસથી નક્કર પગલા લેવામાં આવશે. એ ડોક્ટરને બરતરફ કર્યા છે, ગેરરીતિ જી. જેટલી બી પકડાશે એ એની પર એક્શન લેવામાં જી, આવશે. જી, જી. અને મારી ઉપર વિશ્વાસ રાખો, પ્રફુલ્લ પાનસેરિયાજી પર વિશ્વાસ રાખો, ચોક્કસથી. મંત્રીજી પર અને નિલેશભાઈ. દાદા પર વિશ્વાસ રાખો, કારણ કે આ દર્દીઓના પૈસા છે, તમારા મારા જેવા વ્યક્તિઓના પૈસા જી, છે. જી, જી. આ કોઈ ડોક્ટર નિલેશભાઈ. કરપ્શન કરીને લઈ નહીં જઈ શકે. એ જી. દુનિયામાં હશે તો એને ભારતના ન્યાયતંત્રમાં આવવું પડશે અને જેલના સળિયા જી. પાસે જવાની તૈયારી રાખવી પડશે એને. જી. નિશાંતભાઈ, શું કહી રહ્યા છો આપ કે ખરેખર ન્યાય થશે ખરો કે પછી માત્ર કાગળિયાઓ થશે? પણ જયભાઈ, તમારી સામે લાઈવ એક્ઝામ્પલ છે. ખ્યાતિ હોસ્પિટલનું આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું. 112 થી વધુ લોકોના આવા ફેક ઓપરેશન, આવા ફેક મેડિકલ રિપોર્ટ્સ, આવા ફેક કાર્ડિયક સર્જરીના કારણે મોત થયા. તેમ છતાં ગુનેગારો માત્ર હજી અંડર ટ્રાયલ છે, એમને સજા નથી થઈ. તમારી જી. સામે એક્ઝામ્પલ છે. બીજી એક વાત કહું, ન્યાયની પરિભાષામાં કહેવામાં આવતું હોય છે કે 100 ગુનેગારો છૂટી જશે તો ચાલશે, પરંતુ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. એવી રીતે આયુષ્યમાન કાર્ડની સરકારની યોજનામાં આ લાગુ પડે છે કે 100 ગરીબોના હાર્ટ પેશન્ટ જે હશે એ લોકો સ્વસ્થ થઈને બહાર આવશે આવા ઓપરેશન થ્રુ, આવા ડિઝાઇનર હોસ્પિટલોના માધ્યમ દ્વારા, પરંતુ એક ગરીબનું હાર્ટ આવી રીતે ખોટી રીતે ઓપરેશનમાં એક ગરીબનું મોત ના થવું જોઈએ. એ જવાબદારી નાગરિકો તરીકે આપણા બધાની છે. કારણ કે સરકાર, ગુજરાત સરકાર કે ભારત સરકાર જે પણ કોઈ પૈસા આ ડિઝાઇનર હોસ્પિટલોના અપ્રૂવ કરે છે ને સાહેબ, એ મારા, તમારા, નિલેશભાઈ, ડોક્ટર સાહેબ બેઠા છે, આપણા સૌના ટેક્સ પેયરોના પૈસા છે. સરકાર જી. પોતાના ખિસ્સામાંથી નથી આપતી. એટલે આ જી, તમામ નિશાંતભાઈ. ટેક્સ પેયરો માટે દુઃખની લાગણી છે. અને છેલ્લે એક જ વાત કહેવા માંગુ છું કે જે જી. રીતે આ ડિઝાઇનર હોસ્પિટલો, હું બધા હોસ્પિટલોની પરિભાષા નથી આપી રહ્યો, હું તમામ જી, જી. ડોક્ટરોની પરિભાષા નથી આપી રહ્યો, પરંતુ જ્યાં સુધી સરકારનો ક્વિડ પ્રો ક્વો એટલે કે ચંદા દો ધંધા દોની નીતિ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આવા હોસ્પિટલોની આવી હિંમત થતી રહેશે. અને છેલ્લે એક જ વાત કહું કે આપણે જોઈએ છે કે કોઈક જગ્યા ઉપર અમદાવાદમાં ઈડીની રેડ આવી, આઈટીની રેડ આવી, એક સાથે 50 જગ્યા ઉપર રેડ, એક સાથે 500 જગ્યા ઉપર રેડ. તો એસએમસી, જી, જી. સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગુજરાત પ્રશાંતભાઈ, એટલું capable છે, સમયનો અભાવ એક સાથે છે. આવા હોસ્પિટલો પર રેડ કેમ નથી થતી? જી. યોગેશભાઈ, ટૂંકમાં જણાવજો. જે સૌથી પહેલા એક વર્ડ આપે કહ્યો કે વિશ્વાસ, કે એક દર્દીને સૌથી પહેલા એને જે દર્દ થઈ રહ્યો છે તે તેના પરિવારજનને કહે છે અને તેના કરતા 10 ગણો 100 ગણો વિશ્વાસ ડોક્ટર ઉપર ધરાવતા હશે, તો આ વિશ્વાસની પરિભાષા અને વિશ્વાસની દોર તૂટી રહી છે. કેમ કે હવે કોઈ દર્દી જશે અને એને કાર્ડિયાકનું ખરેખર જરૂરત હશે તો એને પણ 2 વાર વિચાર આવશે કે શું આ ડોક્ટરે મને સાચી સલાહ આપી. એટલે ડોક્ટરના પ્રોફેશન ઉપર સીધો સવાલ ઉભો થઈ રહ્યો છે આવી ઘટનાઓને લઈને. શું કહેશો? જયભાઈ, તો કદાચ નિલેશભાઈને કે નિશાંતભાઈને રિક્વેસ્ટ જ કરી શકીશ કે પોલિસી મેકિંગમાં છે ને પોલિટિશિયન્સનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હાથ હોય છે. હું ઘણા વર્ષોથી આ કહી રહ્યો છું કે આયુષ્માન ભારત જે મોદી સાહેબ લાયા હતા યુનિવર્સલ હેલ્થકેરના નામે, એ બહુ જ સારી સ્કીમ છે, પણ ક્યાંક ને ક્યાંક એમને જે લોકોએ સલાહ આપી છે એ લોકોએ સાચી સલાહ નથી આપી. આયુષ્માન ભારત એક બહુ જ મોટું કેન્દ્ર બની ગયું છે કરપ્શન માટે. અત્યારે આપણે ડોક્ટરોની વાત કરી રહ્યા છે, તમે લખી રાખો આજે લખવા માંગતા હો તો એવા દિવસો દૂર નથી જ્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ડિવાઇસ બનાવનારી કંપનીઓ, ઇમ્પ્લાન્ટ બનાવનારી કંપનીઓનો કૌભાંડની અંદર બહાર આવશે કે સબસ્ટાન્ડર્ડ દવાઓ અને સબસ્ટાન્ડર્ડ ડિવાઇસને ઇમ્પ્લાન્ટ આમાં ધરી દેવામાં આવી રહ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓનો કૌભાંડ બહાર આવશે. ખ્યાતિ કાર્ડની અંદર વોટ્સએપ ગ્રુપનું આખું કૌભાંડ બહાર આવ્યું હતું, પણ બધી રીતે એને છુપાઈ દેવામાં આવ્યું છે. તો મારું કહેવાનું મિનિંગ એટલો જ છે કે ડોક્ટર્સ અને આ જે પેરેલલ હેલ્થકેર ચાલુ થયું છે એના માટે નિલેશભાઈને મારી એટલી જ વિનંતી છે કે પ્લીઝ, હું ફરી રિપીટ કરીશ કે આયુષ્માન ભારતને તમે ફરી પાછા ફેર વિચારણામાં મૂકો, પ્રોપરલી એના ઉપર અધ્યયન કરો, નહીતર આવા કૌભાંડો મહિને દર મહિને આવતા જશે અને તમે ખાલી ને ખાલી એ જવાબ આપતા રહી જશો કે હા અમે સ્ટ્રોંગ એક્શન લઈશું, અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું, પણ ક્યાં સુધી ને કોના ઉપર? ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે તમે અત્યારે જેસીસી હોસ્પિટલની વાત કરો છો, આજે એક બીજા પાર્ટનરે હાથ ખંખેરી નાખ્યો અને બીજા એક પાર્ટનરને તમે રદબાતલ કરી નાખ્યો. શું એ શક્ય છે? કેમ હોસ્પિટલને આપણે એમ ના કહી શકીએ કે તમે દર મહિને ઓડિટ કરીને અમને જવાબ આપો કે તમારા ડોક્ટરે જે હોસ્પિટલોમાં ઓપરેશન કર્યા છે એ સાચા કર્યા છે કે નથી કર્યા? મહિને ઓડિટ એમના જોડે માંગો, મેનેજમેન્ટ જોડે, કે તમારું કામ છે જોવાનું. યોગેશભાઈ, આપને અટકાવવા માંગુ છું, સમયનો અભાવ છે. નિલેશભાઈ, યોગેશભાઈ અને નિશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જીસીસી હાર્ટ સ્કેમ ઉપર ચર્ચા કરી. સ્કીમ ઉપર નહીં પણ હાર્ટ સ્કેમ ઉપર ચર્ચા કરી, તે બદલ ખૂબ ખૂબ આભાર.
તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા. કાંડ બાદ કાંડ, સ્કીમ બની રહી છે સ્કેમ. શું ખરેખર અટકશે કૌભાંડ? તો આવી જ રીતના આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું લોકમંચમાં ચર્ચા. હાલ મને આપશો રજા. નમસ્કાર.